મકાન ખરીદ્યા પછી અમને સૌથી મોટી ચિંતા હતી કે ફર્નિચર કેવી રીતે કરવું. એ બહુ મેઇન વિષય હતો. પડદા કેવા સિલેક્ટ કરવા, દરેક વસ્તુનું યુટિલાઇઝેશન કેવી રીતે કરવું, એ બહુ મોટી અમારી માટે સમસ્યા હતી. એનું અમને વન સ્ટોપ સોલ્યુશન મળી ગયું. જે જિજ્ઞેશભાઈનો અમારે પરિચય થયો અને એમણે જે અમને આઈડિયા આપ્યો કે આ વસ્તુ અહીંયા હોવી જોઈએ, આ વસ્તુ અહીંયા હોવી જોઈએ. પછી સિલેક્શન કરવામાં એમણે ઘણી બધી અમને મદદ કરી. એટલે અમારી બધી જ ચિંતા ત્યાંથી જતી રહી. અને એટલું બધું કામ દરમિયાન એટલું બધું રિલેક્સેશન અમને મળ્યું ને કે એની કંઈ વાત થાય એમ નથી. એટલે જિજ્ઞેશભાઈએ દરેક અમને સપોર્ટ કર્યો. કામ ચાલુ થયા પછી બી જ્યાં અમારે નાના મોટા થોડા ચેન્જીસ હતા એ પણ એમને કર્યા. સૌથી મોટામાં મોટી વસ્તુ છે કે એમને ક્યારે ના નથી પાડી અમને. કોઈ બી વસ્તુ આપણે કહીએ એટલે કે હા થઈ જશે, આમ કરવું છે તો કે હા થઈ જશે. અને જ્યાં સજેશનની જરૂર હોય ત્યાં સજેશન પણ આપણને આપે. માની લો કે આપણે જો કોઈ જગ્યાએ ખોટી દિશામાં જતા હોય તો એ આપણને ગાઈડ બી કરે કે નહીં, આ આમ નહીં, તમે આમ પસંદ કરો. અને એ વખતે આપણને એવું લાગતું હોય કે સારું આમ કર્યું હોત તો, પણ બન્યા પછી આપણને ખબર પડે કે ના ભાઈ જિજ્ઞેશભાઈ કીધું હતું એ ખરેખર સારું હતું. અને અમને 100% એક સેટિસ્ફેક્શન છે. અને અમે જે બજેટ નક્કી કર્યું હતું એ બજેટની અંદર આટલું બધું સારું કામ મળ્યું અમને, એનો અમને ઘણો ઘણો આનંદ છે. એકચ્યુઅલી અમારા બજેટ કરતાં બી અમને વધારે સેટિસ્ફેક્શન છે જે અમે વિચાર્યું હતું એના કરતાં બી. અને એના પછી અમારું ઘર જોવા જે અમારા મિત્રો આવ્યા, અમારા પડોશી આવ્યા, અમારા બધા રિલેટિવ્સ આવ્યા, તો એ લોકોને તો એટલું બધું ગમી ગયું ને ઘર. એટલે એમને એમ થઈ ગયું ના ભાઈ ઘર તો લઈએ ને તો આર્કિટેક્ટ પાસે જ આપણે ડિઝાઇન કરાવાય. એટલે જિજ્ઞેશભાઈ પાસે કામ કરેનો અમને 100% સંતોષ છે. ને જિજ્ઞેશભાઈએ જે દરેક નાની નાની વસ્તુઓનું ઝીણવટથી રાખ્યું, ત્યાં આગળ ડેકોરેશન કર્યું છે, જે આપણને કદાચ અંદાજ ન આવે કે આપણે આ જગ્યાએ વસ્તુ મૂકીએ કે અહીંયા આગળ આ વસ્તુને પ્રોપર વેમાં ગોઠવી શકાય કે એનું ગેટઅપ કઈ રીતના આવશે એમ. ને એટલા પોકેટ ફ્રેન્ડલી છે ને આપણા બજેટમાં એ જ વસ્તુ જો આપણી રીતે કરવા જઈએ ને તો કદાચ આટલો ગેટઅપ અથવા આપણને એવું ન લાગે કે આટલા પૈસા ખર્ચ્યા પછી પણ આપણને સેટિસ્ફેક્શન થયું જેટલું અમને જિજ્ઞેશભાઈ પાસેથી મળ્યું છે. ને અમે અમારા ફેમિલી, ફ્રેન્ડ સર્કલ કે ગમે તે એને પ્રોપર્ટી લેવાનું થાય અને ફર્નિચર માટેનું સજેશન સૌથી પહેલો પ્રેફરન્સ આપશું જિજ્ઞેશભાઈને.